આજે અમારી શાળા ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે આવેલ છે, જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021-22માં 5 ભાગ લીધો હતો, જેમાં અમારી કૃતિનું નામ ઘન કચરાનું પ્રબંધન તેમજ વ્યવસ્થાપન છે। આપણે જાણીએ છીએ રોજબરોજના ઘન કચરાથી પર્યાવરણ ખૂબ પ્રદૂષિત થઈ રહ્યું છે, તેના નિવારણ માટે મેં આ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે। સૌપ્રથમ શહેરોમાં તેમજ ગામડાઓમાં 2 પ્રકારની ડસ્ટબિનોનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું। એક સૂકો કચરો, 2 લીલો કચરો। સૂકા કચરામાં પ્લાસ્ટિક, ગ્લાસ તેમજ મેટલ એન્ડ નોન મેટલ કચરો નાખવો અને લીલા કચરામાં હોટલો તેમજ રેસ્ટોરન્ટોનો વધેલો ભોજન તેમજ ગામડાઓમાં ઉત્પન્ન થતો પશુ કચરો તથા જળ પાણીનો કચરો લીલા કચરાના ડસ્ટબિનમાં નાખવો। સૂકા કચરાને યોગ્ય રીતે રિસાયકલ યુનિટ સુધી પહોંચાડવો। રિસાયકલ યુનિટમાં તે સૂકા કચરાને યોગ્ય રીતે અલગીકરણ કરી દરેક પ્લાન્ટમાં પહોંચાડવામાં આવે છે। સૌપ્રથમ હું વાત કરું પ્લાસ્ટિક રિસાયકલ યુનિટ। પ્લાસ્ટિક રિસાયકલ યુનિટમાં પ્લાસ્ટિક રિસાયકલ યુનિટમાંથી લાવવામાં આવે છે। આ પ્લાસ્ટિકને દરેક પોતપોતાની ગુણવત્તાના આધારે અલગીકરણ કરવામાં આવે છે। આ પ્લાસ્ટિકમાં થર્મોસેટિક અને થર્મોપ્લાસ્ટિક જેવા ગુણ રહેલા છે। પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કરી તેને ડામરના રોડ તેમજ બ્લોક અને ઈંટો બનાવવામાં આવે છે। કર્ણાટકમાં કેટલીય જગ્યાએ પ્લાસ્ટિકના રોડ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે। આ ક્રિયામાં પ્લાસ્ટિકને ડામર સાથે મિક્સ કરી એક પ્રકારની પેસ્ટ બનાવવામાં આવે છે। આ પેસ્ટને કપચી સાથે ભેગું કરી આ પ્રકારનો પાઇપ રોડ બનાવવામાં આવે છે। વર્લ્ડ ફેમસ એડિડાસે પણ હવે પ્લાસ્ટિકના બૂટ બનાવવાનું કાર્ય ચાલુ કરી દીધું છે। યુનિટમાંથી ધાતુ કચરાને મોકલવામાં આવે છે। ધાતુ કચરાને જે અલગીકરણ કરવામાં આવે છે, ત્યારબાદ ધાતુ અને અધાતુ કચરાનું પુનઃચક્રીકરણ કરી પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે। જે કચરાનું પુનઃચક્રીકરણ થઈ શકતું ન હોય તો એને પીકારી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે। જે કચરાનું પુનઃચક્રીકરણ થઈ શકતું ન હોય તો એને ઉપયોગમાં લઈ શકાતું નથી। ત્યાં આપણે દાખલા તરીકે વડોદરામાં આવેલો ગેંડા સર્કલનો ગેંડો અને લાયન સર્કલનો સી। રિસાયકલ યુનિટમાંથી ગ્લાસ રિસાયકલ યુનિટમાં કાચ કચરો લાવવામાં આવે છે। ત્યારબાદ રંગીન અને રંગહીન કાચને અલગીકરણ કરવામાં આવે છે। ત્યારબાદ રંગીન કાચનું પુનઃચક્રીકરણ થઈ શકતું ન હોવાથી એને ડેકોરેશન અથવા વેસ્ટમાંથી વેસ્ટ જેવી વસ્તુ બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે અને સાદા કાચને પુનઃચક્રીકરણ કરી તેનો ઉપયોગ ફરીથી કરી શકાય છે। અંતમાં નેચર ફર્ટિલાઇઝેશન। આપણે પહેલા વાત કરી કે 2 પ્રકારની ડસ્ટબિન રાખવી, તેમાંથી બીજી પ્રકારની ડસ્ટબિન એટલે કે લીલો કચરો। લીલા કચરાને શહેરો અને ગામોમાંથી કોઈક ચોક્કસ વાહનો દ્વારા નેચર ફર્ટિલાઇઝેશન પ્લાન્ટ સુધી લાવવામાં આવે છે। આમાં ખોરાક પણ સામેલ હોય છે। તે ખોરાક જો ખાવા યોગ્ય હોય તો તેને સૌપ્રથમ ગરીબો સુધી પહોંચાડવામાં આવે છે। આ ખોરાક જો બગડી ગયેલ હોય તો તેની સાથે ગામડાઓમાં ઉત્પન્ન થતા પશુ કચરો તેમજ બગીચાઓનો ઘાસપાન સાથે સંગ્રહ કરવામાં આવે છે અને તેને કેટલીક ચોક્કસ જગ્યાએ એકઠો કરવામાં આવે છે અને તેનો સડો કરવામાં આવે છે। તેને સડો થયા બાદ તેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે। આ બાયોગેસ બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે। આ બળતણમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ। આ બળતણમાં ગયા બાદ નીચે કેટલોય કચરો બાકી રહી જાય છે। આ કચરાને આપણે કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં લઈએ છીએ। આ પ્રોજેક્ટમાં સંપૂર્ણ દરેક પ્રકારના ઘન કચરાનું ચોક્કસ રીતે વ્યવસ્થાપન અને પુનઃ ઉપયોગ થઈ શકે છે। અહીં દરેક આરનું પાલન થાય છે અને પર્યાવરણને પણ કોઈ જાતની પણ નુકસાન પહોંચતું નથી અને આ સંપૂર્ણ પ્રોજેક્ટ અમે વેસ્ટમાંથી બેસ્ટ મટીરિયલમાંથી બનાવેલો છે। જય હિન્દ, જય ભારત।